મિત્રો આ છે આઈસર ટ્રેક્ટર રિકાર્ડો એન્જિન જે ઓવર હીટિંગ થતું હતું એના માટે અમે આ સાઈડના બધા ખોલી નાખ્યું છે અને એનું બધું સાફસૂફ ચાલે છે તમે જોઈ શકો છો। ઘણી વખત મિત્રો આ રિકાર્ડો એન્જિનમાં ઓવર હીટિંગ થતું હોય તો અહીંયા માટી જમેલી હોય અથવા ખેતીમાં હાલતું હોય તો ખેતીનો કોઈ કચરો જામેલો હોય છે તો તેને ક્લીન કરવા માટે આટલી વસ્તુ ખોલવી પડે છે। તમે જોઈ શકો છો આ પંખીઓ અને સાઈડની આ પંખા આ રીતનું ખોલી હવે આને ડીઝલ મારી અને સર્વિસનો ફુવારો મારશું એટલે આ ટોટલ ક્લીન થઈ જાય। પછી હીટિંગ આનું આવશે નહીં, નોર્મલ જ હીટિંગ રહેશે। જોઈ શકો છો તમે। ઉપર બધે લગાવી દો આરામ। ડીઝલ લાગી ગયું છે, હવે મારશું સર્વિસનો ફુવારો। પ્રેશરથી ફુવારો લગાવી અને પછી ફિટિંગ કરશું। મિત્રો આવી રીતે આ પ્રેશરથી ફુવારો લગાવી દેવાનો એટલે આ બધું ક્લીન થઈ જાય છે। આ ઉપર હેડની જગ્યામાં પણ અવાજ આવવાનું હોય છે એટલે આમાંથી આ ઓલી બાજુ સાઈડ નીકળી જાય એ રીતનું પાણી ગરકાવી દેવાનું પ્રેશરથી। તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ હવે સાફ થઈ ગયું છે। સૌ પ્રથમ આ ફિટ કરવાની રીત બતાવું। આ જારી લગાવી દેવાની આવી રીતે, ત્યાર પછીની આ જારી લગાવી દેવાની જે આરામથી આવી જાય છે।
હવે મિત્રો આના બોલ લગાવી દેવાના, ત્યાર પછી આની પંખી ફિટ કરશું. મિત્રો ફેન કવર ફિટ થઈ ગયા છે, ત્યાર પછી આ ફેન લગાવવાનો રહે છે.